કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 10ના વિજ્ઞાન વિષયના પ્રકરણ 1 જેનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, તેના સ્વાધ્યાયના પ્રશ્નના ઉત્તર આ વિડીયોમાં આપણે જોઈશું. જોઈએ તો પ્રશ્ન છે, નીચે આપેલ પ્રક્રિયાના વિધાનો પૈકી કયા ખોટા છે? શું કહે છે? નીચે આપેલ પ્રક્રિયાના વિધાનો પૈકી કયા ખોટા છે? તો આપણે ખોટા વિધાનો શોધવાના છે. શું શોધવાનું છે? ખોટા વિધાનો. જે સમીકરણ આપ્યું છે તે શું છે? 2PbO સોલિડ વત્તા કાર્બન સોલિડ સી સોલિડ શું આપે છે? 2Bb સોલિડ અને CO2 એવું આપે છે. બરાબર, આપણે જોઈએ તો જો ઓક્સિજનનું ઉમેરાવું તેને શું કહેવાય? ઓક્સિડેશન. પણ અહીંયા તો ઓક્સિજન ઘટી ગયો છે એટલે શું થયું છે? PbOનું રિડક્શન થયું છે. Pb એટલે લેડ. અહીંયા લેડ ઓક્સાઇડનું રિડક્શન થયું છે. શાનું? લેડનું રિડક્શન થયું નથી એટલે આ ખોટું છે એ. પછી બીજું શું છે? કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન પામે છે. તો જો કાર્બન ડાયોક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થયો છે અને કાર્બન બન્યો છે એટલે એવું નથી થયું. કાર્બનનું શું થયું છે? રિડક્શન. કાર્બનનું શું થયું? ઓક્સિડેશન. કાર્બન ડાયોક્સાઇડનું નહીં એટલે બી ખોટું છે. એટલે આપણે જવાબ કયો થશે? તો જવાબ થશે એ અને બી એ બંને ખોટા છે. શું ખોટા છે? એ અને બી એ બંને ખોટા છે. બરાબર. હવે બીજો સવાલ જોઈએ. બીજો સવાલની અંદર શું કીધું છે આપણને? બીજા સવાલમાં છે Fe2O3 પ્લસ 2Al શું બને છે? Al2O3 અને બીજું બને છે 2Fe. આ પ્રક્રિયા શાની છે? આ પ્રક્રિયા શાનું ઉદાહરણ છે એવું પૂછ્યું છે આપણને. જોતા જઈએ તો જુઓ, Fe2O3 માંથી Fe અલગ થઈ ગયો છે. શું થઈ ગયો છે? એક નીકળી ગયો છે. અને Al છે તેની અંદર શું આવી ગયું છે? ઓક્સિડેશન થઈ ગયું છે. માટે આ પ્રક્રિયા કેવી છે? આ પ્રક્રિયાનું નામ છે વિસ્થાપન પ્રક્રિયા. દ્વિવિસ્થાપન નહીં. શું છે નામ? વિસ્થાપન પ્રક્રિયા. એ બી તેમ નીચે બીજા સી અને ડી આપેલા છે તો આનો જવાબ આવશે ડી, વિસ્થાપન પ્રક્રિયા. શું જવાબ આવશે? ડી, વિસ્થાપન. કેમ? એકલું જ થયું છે ને માટે. તો આપ જોઈ રહ્યા છો ફ્રી સ્પેસ ફોર સેલ્ફ સ્ટડી. આ એક એવી ચેનલ છે જે તમને બિલકુલ ફ્રીમાં ધોરણ 10 અને 9-10 પણ આપે છે. ધોરણ 10ના લગભગ ગણિત અને વિજ્ઞાનના આખો સિલેબસ અહીંયા મૂકવામાં આવશે. તો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો મહેરબાની કરીને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે છે પ્રશ્ન નંબર 3. આયનના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા શું થાય છે? સાચા જવાબ પર નિશાન કરો. હવે જ્યારે આયન છે ને એટલે એફીની અંદર આપણે નાખીએ એફી, આપણી પાસે છે એફી, તેની અંદર HCl નાખીએ તો શું થાય? FeCl2 વત્તા H2 ગેસ બને. શું બને? અહીંયા 2 મૂકવો પડે. બરાબર, એટલે આવું બનશે. તો શું છે જવાબ? તમારો જવાબ શું આવશે? જવાબ આવશે હાઇડ્રોજન વાયુ અને આયન ક્લોરાઇડ ઉદ્ભવે. કયો જવાબ છે? એ, હાઇડ્રોજન વાયુ અને આયન ક્લોરાઇડ ઉદ્ભવે. બરાબર. પછી છે પ્રશ્ન નંબર 4. શું કહે છે? સમતોલિત રાસાયણિક સમીકરણ એટલે શું? તો જુઓ, એની પહેલાં જે આપણે લખ્યું ને તે બધા સમતોલિત. સમતોલિત એટલે શું? કે જ્યારે કોઈ રાસાયણિક સમીકરણોમાં ડાબી બાજુ હોય અને જમણી બાજુ હોય. ડાબી બાજુ શું હોય છે? પ્રક્રિયકો અને જમણી બાજુ શું હોય છે? નિપજો. પ્રક્રિયકો અને નિપજો બંનેમાં જે પરમાણુ હોય તેની સંખ્યા કેવી હોય છે? સરખી. ધારો કે આ બાજુ હાઇડ્રોજન 2 હોય, H2 હોય, તો પેલી બાજુ પણ 2 હાઇડ્રોજન હોવા જોઈએ. કોઈ બી રીતે H2, 2H કોઈ પણ રીતે હોવા જોઈએ. તો જ આપણે એને સમતુલિત રાસાયણિક પ્રક્રિયા કહી શકીએ. હવે જે દ્રવ્ય સંચયનો નિયમ છે તે શું કહે છે? કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. આથી રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રક્રિયકો અને નિપજના વજન એટલે કે દળ સમાન હોવા જોઈએ.
દળ સમાન રાખવા માટે આપણે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું પડે, બરાબર? ઓકે. એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 5. એ કહે છે નીચેના વિધાનોને રાસાયણિક સમીકરણમાં રૂપાંતરિત કરો અને ત્યારબાદ તેઓને સમતોલિત કરો. પહેલું છે હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન સાથે સંયોજાઈ એમોનિયા બનાવે છે. શું છે પહેલું? હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન સાથે સંયોજાઈ શું બનાવે છે? એમોનિયા. તો આપણે લખીએ હાઇડ્રોજન એટલે H. હાઇડ્રોજન એ શું લખાય? H2. નીચે ગેસ લખીએ એટલે વાયુમય વત્તા લખીએ N2. N2 એટલે નાઇટ્રોજન, તે બી કેવું છે? ગેસ. અને હમણાં શું બને છે? NH3. NH3 એટલે એમોનિયા. હવે જોઈએ અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2 છે. અને અહીંયા કેટલા છે? 3 છે. તો આ 3 અને આ 2 અને 3 વડે ગુણી કાઢીએ અને 2 વડે ગુણી કાઢીએ તો નાઇટ્રોજન કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. થઈ ગયા ને? આ છે હાઇડ્રોજન, આ છે નાઇટ્રોજન અને આ છે એમોનિયા. બરાબર? સમજાયું? ઠીક છે. એના પછી બીજો પ્રશ્ન છે. બીજા પ્રશ્નમાં શું કહે છે આપણને? હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ હવામાં બળવું એટલે દહન પામવું પાણી અને સલ્ફર ડાયોક્સાઇડ આપે છે. શું આપે છે? પાણી અને સલ્ફર ડાયોક્સાઇડ. ઠીક છે, લખીએ. આપણને આપ્યું છે હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે H2S ગેસ વત્તા O2 ઓક્સિજન. કેમ? દહન પામવું એટલે ઓક્સિજન ઉમેરાવું. ઓક્સિજન તે પણ ગેસ. અને શું બને છે એમાંથી? SO2. શું બને છે? SO2 ગેસ એટલે સલ્ફર ડાયોક્સાઇડ વત્તા પાણી એટલે H2O. ઓકે. તો આ જે બન્યું છે તેને આપણે જોતા જઈએ. આ શું છે? H2S એટલે હાઇડ્રોજન સલ્ફાઇડ. આ છે ઓક્સિજન. તેમાંથી શું બને છે? સલ્ફર ડાયોક્સાઇડ અને પાણી. તો જોઈએ અહીંયા આપણી પાસે ઓક્સિજન છે 2. અહીંયા 2 ને 3 થઈ ગયા. કેટલા થઈ ગયા? આ બાજુ જો 2 ઓક્સિજન અહીંયા અને 1 ઓક્સિજન અહીંયા એટલે 3 ઓક્સિજન થઈ ગયા. તો એની આગળ શું લગાડી દઈએ? 3 એટલે થઈ ગયા. હવે આપણી પાસે હાઇડ્રોજન કેટલા થઈ ગયા? તો હાઇડ્રોજન થઈ ગયા આપણી પાસે 2. આ બાજુ કેટલા છે? 2. પણ આપણી પાસે ઓક્સિજન કેટલા થઈ ગયા? 6 થઈ ગયા ને? તો અહીંયા આપણે શું લગાડવું પડશે? 2 અણુ પાણીના. આ 2 ને 2 4 થઈ ગયા. તો અહીંયા 2 લગાડીશું. સલ્ફર 2 થઈ ગયા. તો અહીંયા લગાડીશું 2. હવે આપણે ગણી લઈએ કેટલા થયા તે. 2 અણુ હાઇડ્રોજન સલ્ફાઇડના, 3 અણુ ઓક્સિજન સાથે સંયોજાઈ 2 અણુ સલ્ફર ડાયોક્સાઇડ અને 2 અણુ પાણી બનાવે છે. બરાબર? ઓકે. હવે એના પછીનો પ્રશ્ન જોઈએ. તેની અંદર આપણને કીધું છે સી. બેરિયમ ક્લોરાઇડ એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે સંયોજાઈને એલ્યુમિનિયમ ક્લોરાઇડ આપે છે તેમજ બેરિયમ સલ્ફેટના અવક્ષેપ આપે છે. આ અવક્ષેપ એટલે પાણીમાં જે દ્રાવ્ય નહીં હોય તેને આપણે અવક્ષેપ કહીએ. સમીકરણ જોઈએ તો શું બનશે આપણી પાસે? જોઈતું જઈએ. આપણને આપ્યું છે BaCl2 બેરિયમ ક્લોરાઇડ. શું છે? BaCl2. એ શું છે? પાણીમાં નાખ્યું એટલે શું લખાય? AQ. AQ એટલે એક્વિયસ. પાણીમાં નાખીએ એટલે. પાછું છે Al2SO4 થ્રાઇસ. SO4ના 3 અણુ છે. Al2SO4 એટલે એલ્યુમિનિયમ સલ્ફેટ. એ પણ કેવું છે? એક્વિયસ. એક્વિયસ એટલે પાણીની અંદર નાખ્યું તેને કહેવાય એક્વિયસ. તેમાંથી શું બનશે? AlCl3 એલ્યુમિનિયમ ક્લોરાઇડ. AlCl3 પ્લસ BaSO4. હવે જુઓ, હવે બંને બાજુ સંખ્યાને આપણે ગણીએ તો જોઈએ અહીંયા આપણી પાસે છે SO4 થ્રાઇસ. જ્યારે અહીંયા SO4 એક જ છે તો અહીંયા આપણે 3ને ગુણવું પડશે. કોને ગુણવું પડશે? 3ને ગુણીશું આપણે એટલે આપણને શું મળશે? આ 3 થઈ ગયા. અહીંયા 3 છે જ ઓલરેડી. હવે Al કેટલા છે? Al 2 છે.
तो अँ 2 वडे गुणवू पड़शे बराबर। बीए 3 थई गया तो अँ 3 करवा पड़शे। हवे कैल्शियम क्लोरीन केटला थई गया 3 × 6 अँ केटला थई गया 3 × 6 आ 3 आ 2 એટલે 3 × 6 SO4 भी 3 थई गया। तो આપણું સમીકરણ શું થયું 3BaCl2 aqueous વત્તા Al2SO4 thrice aqueous એ શું આપે છે 2AlCl3 aqueous પ્લસ BaSO4 3BaSO4 સોલિડ। આ સોલિડ છે તે શું છે અવક્ષેપ। અવક્ષેપ એટલે છે પાણીમાં નીચે બેસી જશે બરાબર। ઓકે આના પછીનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન નંબર ડી। પોટેશિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ બનાવે છે બરાબર। પોટેશિયમ ધાતુ પોટેશિયમની વાત છે। પોટેશિયમ એટલે કે આપણે લખીએ કે પ્લસ H2O H2O એટલે પાણી સાથે પ્રક્રિયા કરી શું આપે છે આપણને KOH KOH અને તેમાં બીજું શું બન્યું છે H2 H2 એટલે હાઇડ્રોજન વાયુ ગેસ। આપણે લખીએ કે સોલિડ કે કેવો હોય ઘન પાણી કેવું હોય લિક્વિડ KOH કેવું થશે એક્વિયસ પાણીમાં નાખીએ તો શું બને AQ એક્વિયસ અને હાઇડ્રોજન શું છે ગેસ। તો આપણી પાસે શું બન્યું છે KOH અને હાઇડ્રોજન। અહીં હાઇડ્રોજન 2 છે ઓક્સિજન પણ 1 છે। હાઇડ્રોજન કેટલા થઈ ગયા આપણે ગણીએ જોઈએ હાઇડ્રોજન કેટલા થયા। હાઇડ્રોજન થયા 1 અને 2 3 કેટલા થઈ ગયા 3। અગર અહીંયા આપણે 2 કરીએ શું કરીએ 2 કરીએ તો આપણી પાસે હાઇડ્રોજન થઈ ગયા 4 અહીંયા થઈ ગયા 2 3 અહીંયા કરીએ તો શું થાય 4 હાઇડ્રોજન થઈ ગયા। ઓક્સિજન કેટલા થઈ ગયા 2 થઈ ગયા પણ પોટેશિયમ કેટલા છે 2 તો અહીંયા પોટેશિયમને 2 થી ગુણી કાઢીએ તો આપણો જવાબ શું આવશે 2K સોલિડ વત્તા 2H2O લિક્વિડ શું આપે છે પ્રક્રિયા થઈને 2KOH એક્વિયસ વત્તા હાઇડ્રોજન ગેસ H2 ગેસ બરાબર। ઠીક છે હવે પ્રશ્ન નંબર 6 છે। પ્રશ્ન નંબર 6 છે નીચેના રાસાયણિક સમીકરણને સંતુલિત કરો। શું કરવાનું છે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાના છે જેને આપણે અહીંયા જ કરી દઈશું। જે પહેલું રાસાયણિક સમીકરણ છે તેની અંદર શું આપ્યું છે જે પહેલું રાસાયણિક સમીકરણ છે તેની અંદર આપણને આપ્યું છે NaOH HNO3 સોરી HNO3 પ્લસ CaOH ટ્વાઇસ શું બને છે CaNO3 ટ્વાઇસ પ્લસ O2। હવે HNO3 એટલે નાઇટ્રિક એસિડ CaOH ટ્વાઇસ એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને શું બને છે કેલ્શિયમ નાઇટ્રેટ પ્લસ વોટર એટલે પાણી। NaOH એની અંદર સંખ્યા જોઈએ NO3 કેટલા છે 1 છે અહીંયા NO3 કેટલા છે 2 છે તો અહીંયા આપણે શું કરવું પડશે 2 લગાડીશું। શું લગાડીશું 2। હવે CA કેટલા છે તો આપણી પાસે CA 1 જ છે અહીંયા બી 1 જ છે ઓકે। OH ગણી લઈએ કેટલા થઈ ગયા OH આ 2 H ગણી લઈએ H કેટલા થયા 2 અને 1 3 તો આ કેટલા છે 2 છે કેટલા છે 2 તો હવે આનું શું કરીએ 3 × 6 6 અને 7 8 8 છે એટલે અહીંયા શું કરવું પડશે આપણે ઓક્સિજન તો જોઈએ અહીંયા ઓક્સિજનની જગ્યાએ આપણે હાઇડ્રોજનને જ ગણી લઈએ। હાઇડ્રોજન કેટલા છે 2 અને 2 4 તો અહીંયા આપણે 2 હાઇડ્રોજન કરી નાખીએ। કેટલા હાઇડ્રોજન કરી નાખીએ 2 હાઇડ્રોજન કરી નાખીએ 2 હાઇડ્રોજન કરી નાખશું એટલે આપણું પ્રક્રિયા સમીકરણ સંતુલિત થઈ ગયું બરાબર। ઓકે હું નીચે લખી દઈશ સમીકરણ તો નીચે લખીશ શું થાય છે એ છે 2NaOH સોરી NaOH નથી HNO3 છે 2HNO3 પ્લસ CaOH ટ્વાઇસ અને તે પ્રક્રિયા થઈને આપણને નિપજ આપે છે CaNO3 ટ્વાઇસ
વત્તા 2H2O બરાબર. ઓકે, બીજી પ્રક્રિયા જોઈએ. બીજી પ્રક્રિયા છે તેની અંદર છે NaOH પ્લસ H2SO4 સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ સલ્ફ્યુરિક એસિડ. શું આવે છે? Na2SO4 સોડિયમ સલ્ફેટ પ્લસ H2O એટલે કે પાણી. હવે અહીંયા આપણી પાસે જોતા જઈએ તો અહીંયા Na 2 છે એટલે અહીંયા આપણે 2 લખી દઈએ. અહીંયા SO4 એક જ છે એટલે SO4ની આપણને ઝંઝટ છે નહીં, એક જ થઈ ગઈ. હવે પાણી કેટલા થઈ ગયા? આ 2 અને ઓક્સિજન થઈ ગયા ને 2, તો અહીંયા 2 ઓક્સિજન કરી દઈએ. હાઇડ્રોજન થઈ ગયા 2 2 4, પતી ગયું. આ તો સમીકરણ સંતુલિત થઈ ગયું. હું નીચે લખી દઈશ આ સમીકરણને સંતુલિત. શું થાય છે? 2 NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડના અણુઓ 2 વત્તા H2SO4 સલ્ફ્યુરિક એસિડ H2SO4 શું આપે છે આપણને? Na2SO4 વત્તા 2 અણુઓ પાણીના H2O બરાબર. ઓકે, હવે પ્રશ્ન ત્રીજો છે એ છે NaCl વત્તા AgNO3 શું આપે છે? AgCl પ્લસ NaNO3. તો આપણે ગણીએ બંને બાજુઓ. Naની સંખ્યા કેટલી છે? 1, અહીંયા બી 1, Cl 1, Cl 1, Ag 1, Ag 1, NO3 1, NO3 1, એટલે કે બંને કેવા છે? સરખા છે. અહીંયા આપણે કોઈ જાતનું સંતુલિત કરવાની જરૂર નથી, આ સમીકરણ સંતુલિત જ છે. હવે એના પછી ડી છે તે શું છે? BaCl2 પ્લસ H2SO4 કન્વર્ટ BaSO4 પ્લસ HCl. Ba કેટલા છે? 1 છે. Cl કેટલા છે? 2 છે. અહીંયા 1 છે તો અહીંયા આગળ 2 લગાડી દઈએ. પછી આપણને શું આપ્યું છે? H2 છે તો H2 અહીંયાથી જ ગયા છે. SO4 1 છે, SO4 1 છે. ઓકે, આની અંદર ખાલી HClને 2 વડે ગુણવાની જરૂર છે. બરાબર, ચાલો લખી દઈએ નીચે. શું થાય છે? BaCl2 વત્તા H2SO4 પ્રક્રિયા થઈને આપણને નિપજ આપે છે BaSO4 વત્તા 2HCl બરાબર. ઓકે, પછી જોઈએ પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7 કહે છે નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયાઓ માટે સંતુલિત રાસાયણિક સમીકરણ લખો. શું કહે છે? સંતુલિત રાસાયણિક સમીકરણ લખો. પહેલું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા કાર્બન ડાયોક્સાઇડ. શું આપે છે? કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી. કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી. જોઈએ, એ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે CaOH ટ્વાઇસ. Ca કાઉન્સની અંદર લખવું પડે, OH ટ્વાઇસ. એ કેવું છે? એક્વિયસ. પાણીમાં નાખ્યું ને એટલે એક્વિયસ. વત્તા કાર્બન ડાયોક્સાઇડ CO2. કાર્બન ડાયોક્સાઇડ કેવું છે? ગેસ. જ્યારે આ કેવું છે? એક્વિયસ. શું બનશે આપણને? CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ. CaCO3 સોલિડ નીચે બેસી જશે. વત્તા H2O પાણી. બરાબર. ઓકે, આની અંદર આ બધું Ca 1 છે, આ બધું Ca 1 છે. CO2 અહીંયા કાર્બન 1 છે, કાર્બન 1 છે. ઓક્સિજન 2 અને 2 4 છે તો આ 3 ને 1 4 છે. હાઇડ્રોજનના 2 અણુઓ છે અને અહીંયા બી હાઇડ્રોજનના 2 અણુઓ છે. ઠીક છે, એટલે રાસાયણિક સમીકરણ સંતુલિત છે. અને શું છે? CaOH ટ્વાઇસ એક્વિયસ પ્લસ CO2 ગેસ શું બને છે? CaCO3 સોલિડ.
અવક્ષેપ વત્તા H2O લિક્વિડ, ઓકે, પાણી બને છે. એના પછીનો પ્રશ્ન છે ઝીંક અને સિલ્વર નાઇટ્રેટ, ઝીંક વત્તા સિલ્વર નાઇટ્રેટ શું બને છે? ઝીંક નાઇટ્રેટ અને સિલ્વર અલગ થઈ જાય છે, ઓકે, વિસ્થાપન પ્રક્રિયા છે. તો લખીએ ઝીંક એટલે Zn, ઝીંક એટલે Zn સોલિડ વત્તા AgNO3, સિલ્વર નાઇટ્રેટ એટલે AgNO3 એક્વિયસ શું બનશે? આપણી પાસે પ્રક્રિયા થઈને ZnNO3 ટ્વાઇસ બનશે. ZnNO3 એને કૌંસમાં મૂકવું પડશે અને એના કેટલા અણુઓ છે NO3 ના? 2, એટલે ZnNO3 ટ્વાઇસ એક્વિયસ વત્તા શું બન્યું? Ag સિલ્વર. અચ્છા, હવે આપણે પ્રક્રિયાને સંતુલિત કરીએ. અહીંયા જોઈએ Zn 1 છે તો અહીંયા બી Zn 1 જ છે. NO3 2 છે તો અહીંયા NO3 અહીંયા 2 છે, આ બાજુ 2 છે NO3, અહીંયા કેટલા છે? 1 જ છે, એટલે અહીંયા આપણે શું કરીશું? 2 વડે ગુણવું પડશે. અચ્છા, અહીંયા 2 વડે ગુણતા Ag કેટલા થઈ ગયા? 2, તો અહીંયા Agની આગળ બી શું લખવું પડશે? 2. તો આપણને શું મળે છે? Zn સોલિડ પ્લસ 2AgNO3 એક્વિયસ નિપજ શું આપે છે? ZnNO3 ટ્વાઇસ એક્વિયસ વત્તા 2Ag સોલિડ. Ag કેવું છે? અવક્ષેપ થઈ નીચે બેસી જશે એટલે શું છે? 2Ag સોલિડ. એના પછીનો પ્રશ્ન જોઈએ. એના પછી આપણને કહે છે એલ્યુમિનિયમ પ્લસ કોપર સલ્ફેટ અને આપે છે એલ્યુમિનિયમ ક્લોરાઇડ વત્તા કોપર. જોતો જઈએ એલ્યુમિનિયમ એટલે Al, એલ્યુમિનિયમ એટલે Al, એલ્યુમિનિયમ વત્તા CuCl2 કોપર ક્લોરાઇડ શું આપે છે? AlCl3 વત્તા Cu કોપર. હવે જુઓ Al કેવો છે? સોલિડ છે. CuSO4 કેવું છે? એક્વિયસ, પાણીમાં નાખેલું છે ને એટલે AlCl3 કેવું થાય? એક્વિયસ, અને Cu શું બને? સોલિડ. ઓકે, અહીંયા આપણી પાસે શું છે? AlCl3, એલ્યુમિનિયમ આપણી પાસે છે નહીં. અહીંયા ક્લોરિન કેટલા છે? 2 છે. અહીંયા ક્લોરિન કેટલા છે? 3 છે. તો આને આપણે 2 થી ગુણી કાઢીએ અને આને 3 થી ગુણી કાઢીએ એટલે ક્લોરિન તો બંને જગ્યાએ 6 થઈ ગયા. હવે જ્યારે ક્લોરિન 6 થઈ ગયા ત્યારે આપણે એલ્યુમિનિયમ કેટલા થઈ ગયા? 2, તો અહીંયા 2 લખી દઈએ, એલ્યુમિનિયમ થઈ ગયા 2. હવે અહીં કોપરના કેટલા અણુઓ છે? 3, તો અહીંયા 3 લખી દઈએ. માટે આપણું સમીકરણ શું થશે? 2Al સોલિડ વત્તા 3CuCl2 એક્વિયસ એ થઈને આપે છે 2AlCl3 એક્વિયસ વત્તા 3Cu સોલિડ. બરાબર. એના પછીનો પ્રશ્ન જોઈએ. એના પછીનો પ્રશ્ન છે ડી, તે છે બેરિયમ ક્લોરાઇડ વત્તા પોટેશિયમ સલ્ફેટ. બેરિયમ ક્લોરાઇડ વત્તા પોટેશિયમ સલ્ફેટ શું બને છે? બેરિયમ સલ્ફેટ વત્તા પોટેશિયમ ક્લોરાઇડ. ઠીક છે, આપણને આપ્યું છે બેરિયમ ક્લોરાઇડ BaCl2 એક્વિયસ. શું એમાં આપણે શું કરીએ છીએ? K2SO4 પોટેશિયમ સલ્ફેટ. બેરિયમ ક્લોરાઇડમાં પોટેશિયમ સલ્ફેટ નાખીએ તો શું બને છે? બેરિયમ સલ્ફેટ BaSO4 વત્તા KCl પોટેશિયમ ક્લોરાઇડ. બેરિયમ સલ્ફેટ ક્લોરિન કેટલા? 2, અહીંયા ક્લોરિન કેટલા છે? 1. શાની સાથે ગુણી કાઢીએ? 2 સાથે.
બે સાથે ગુણી કરીએ તો અહીંયા 2KCl લખાશે. K2 છે જ અહીંયા K2 થઈ ગયા, Cl2 થઈ ગયા, SO4 એક જ છે, SO4 એક જ છે, Ba એક જ છે, Ba એક જ છે. તો આ રીતે આપણે એને સંતુલિત પણ કરી જ નાખ્યું છે. ઓકે, તો આજે આપણે 7 પ્રશ્નોના જવાબ કર્યા છે. આના પછીના વિડીયોમાં આપણે 8માંથી પ્રશ્નના જવાબો ચાલુ કરીશું. જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મહેરબાની કરીને સબસ્ક્રાઈબ કરજો અને જે છોકરાઓ સુધી આને પહોંચાડી શકો તેની સુધી પહોંચાડો કે જેથી એમને પણ આનો લાભ મળી શકે. થેન્ક યુ.